વિદ્યાર્થી મિત્રો, એફવાય બીકોમ સેમેસ્ટર 1માં ફાઇનાન્શિયલ એકાઉન્ટ વિષયમાં શેરમૂડીના વ્યવહારોમાં પ્રમાણસરની ફાળવણીનો આપણે એક વધુ દાખલો લઈએ છીએ. રાજપૂત લિમિટેડ કંપનીએ ₹10નો એક એવા 1000 ઇક્વિટી શેરદીઠ ₹2ના પ્રીમિયમે બહાર પાડ્યા. એ દાખલો લઈએ છીએ. આ દાખલાની રકમ અને એની ગણતરી પણ હું તમને આપણા ગ્રુપમાં એ મોકલી આપીશ. પણ અહીંયા આપણે એ સમજતા જઈએ અને એ કેવી રીતે એ ગણતરી કરવાની. તો અગાઉ મેં કહ્યું એમ કે આપણે અહીંયા કંપનીના ચોપડે એક પણ નોંધ કરતા પહેલા આ ફાળવણીની ગણતરી બરાબર સમજી લઈએ. તો મેં કહ્યું એમ કે સૌથી પહેલા અરજી કેટલી મળી છે, એમાંથી મંજૂર ક્યારે કેટલા કરી શકાયા છે અને નામંજૂર કેટલા થયા છે, એ મુજબ આપણે 3 કોલમ પાડી દઈએ: અરજી, મંજૂર અને નામંજૂર. તો અહીંયા આપણે રકમ જોતા જઈએ અને એ મુજબ આ ફાળવણી દર્શાવતા જઈએ. તો જુઓ મિત્રો, કેવી રીતે આપણે એ ફાળવણી કરીએ છીએ અને એ ફાળવણીનું પ્રમાણ આપણે મેળવીએ છીએ જે આપણને રકમમાં કહ્યું છે એના આધારે. તો સૌથી પહેલા અરજીના કોલમમાં આપણે કુલ આપણને રકમમાં કહ્યું છે 1600 શેર માટે અરજીઓ મળી છે. તો અરજીના કોલમમાં કુલ આપણે 1600 મૂકીશું. તો અરજીના કોલમમાં નીચે કુલમાં 1600 એ કરો. અને ત્યારબાદ આપણને આગળ કહ્યું છે કે જેમાંથી 100 અરજીઓ નામંજૂર કરી. એટલે આ 1600 જે અરજીના કોલમમાં કુલમાં મૂક્યું એની ઉપર 100 અરજીના કોલમમાં જ મૂકો અને 100 જે મૂકો છો તમે એની સામે જ એની સાથે જ મંજૂરના કોલમમાં ડેશ એક પણ શેર મંજૂર નથી થયો અને નામંજૂરના કોલમમાં આ 100 અરજીઓ નામંજૂર કરી છે એમ કહ્યું છે કે જેમાંથી 100 અરજીઓ નામંજૂર કરી. એટલે અરજીના કોલમમાં કુલમાં આપણે 1600 મૂક્યા અને એના ઉપર જેમાંથી 100 અરજીઓ, એટલે અરજીના કોલમમાં 1600ની ઉપર 100 મૂકો અને એ 100 અરજીઓ છે એ મંજૂરમાં એક પણ નહીં, પૂરેપૂરી એની લાઈનમાં જ નામંજૂરમાં 100 મૂકો. એના એ જ 100 જે અરજીના જે 100 શેરની અરજીઓ મળી છે એ નામંજૂર કરી છે એટલે આપણે નામંજૂરના કોલમમાં મૂક્યું. બરાબર છે. આગળ કયું છે રકમમાં, અને બાકીની શેર અરજી કરનારાઓને પ્રમાણસર શેરની વહેંચણી કરી. હવે મિત્રો જુઓ, કુલ કેટલી અરજીઓ મળી છે કંપનીને? 1600 અરજીઓ મળી છે, જેમાંથી 100 અરજીઓ નામંજૂર કરી છે. એટલે આપણે અરજીના કોલમમાં જ 1600ની ઉપર 100 મૂક્યા અને એ નામંજૂરના કોલમમાં એ 100 અરજીઓ નામંજૂર કરી છે એવું એટલી વિગતો આપણે મૂકી. હવે કયું છે, અને બાકીની શેર અરજી કરનારાઓ. બાકીની એટલે 1600માંથી 100 નામંજૂર કરી છે અરજી, તો બાકી કેટલી વધી? તો કે 1500. તો અરજીના કોલમમાં જ 100ની ઉપર આપણે 1500 અરજી મૂકીશું. 1500 એટલે બાકીની શેર અરજી કરનારાઓ. એટલે બાકીની શેર અરજી કરનારાઓ એટલે કેટલા? તો કે 1500. 1500 બાકીની શેર અરજી કરનારાઓને પ્રમાણસર શેરની વહેંચણી કરવામાં આવી. હવે મિત્રો જુઓ, આ પ્રમાણસર શેરની વહેંચણી એટલે કયા પ્રમાણમાં વહેંચણી કરી છે, એટલે કે મંજૂર કર્યા છે, એ આપણને ખબર નથી, કારણ કે એ જ આપણે શોધવા જઈ રહ્યા છીએ. પ્રમાણ મેળવવા કે ધોરણ મેળવવા જ આપણે જઈ રહ્યા છીએ. પરંતુ આપણને એ ખબર છે કે કંપની કુલ કેટલા શેર મંજૂર કરી શકશે. તો આપણને રકમમાં ઉપર જ કહ્યું છે કે રાજપૂત લિમિટેડે 10નો એક એવા 1000 ઇક્વિટી શેરો બહાર પાડ્યા છે. તો મેક્સિમમ કંપની 1000 શેર મંજૂર કરી શકશે, એનાથી વધારે શેર મંજૂર કરી શકશે નહીં.
તો આપણને કયા પ્રમાણમાં મંજૂર નામંજૂર કર્યા છે એ આપણને ખબર નથી, એ જ આપણે મેળવવા જઈ રહ્યા છે. પરંતુ કુલ કેટલા શેર મંજૂર કરી શકાશે એ આપણને ખબર છે. એટલે આ જે 1500 અરજીઓ છે, બાકીની અરજી કરનારાઓ એટલે કે 1500, એમને પ્રમાણસર શેર વહેંચણી કરી છે એવું કહ્યું છે. તો 1500માંથી 1000 શેર મંજૂર કરી શકાશે. તો અરજીના કોલમમાં જે આપણે 1500 લખ્યા એની લાઈનમાં જ મંજૂરના કોલમમાં કેટલા લખીશું? તો કે 1000, કારણ કે 1000 શેર જ મંજૂર કરી શકાશે. અને 1500માંથી 1000 મંજૂર, તો બાકીના 500 નામંજૂરના કોલમમાં એ જ લાઈનમાં આપણે મૂકીશું. એટલે આ આખી જ ફાળવણી થઈ ગઈ. કુલ 1600 અરજીઓ હતી એમ મળી હતી કંપનીને, એમાંથી 100 અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી અને બાકીની અરજી કરનારાઓને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા એમ કહ્યું છે. તો પ્રમાણ કયું છે એ આપણને ખબર નથી, પરંતુ આપણને કુલ કેટલા શેર મંજૂર કરી શકાશે એ ખબર છે, કારણ કે કંપનીએ 1000 શેર બહાર પાડ્યા છે. તો 1000 શેર મંજૂર કરી શકશે. એટલે અરજી જે 1500 હતી એમાંથી 1000 શેર મંજૂર થશે અને બાકીના 500 નામંજૂર થશે. તો આ રીતે આપણે ફાળવણી બરાબર એ ગોઠવી દીધી રકમમાં કયા એ પ્રમાણે. હવે જુઓ, આપણે જે ફાળવણી કરી છે એમાં અરજીના કોલમમાં, મંજૂરીના કોલમમાં અને નામંજૂરના કોલમમાં જે વિગતો આવી છે એનું ટોટલ, અરજીનું ટોટલ તો આપણે પહેલેથી જ રકમમાં કહ્યું છે મુજબ મારી દીધું. 1600 અરજીઓ મળી છે. આ 1600માંથી મંજૂરનું કોલમ, એનામાં 1000 શેર મંજૂર થશે. એટલે મંજૂરના કોલમની આપણે ટોટલ મારીએ તો 1000 થશે, અને નામંજૂરનું જે કોલમ છે એનો ટોટલ મારીએ તો 600 થશે. 500 અને 100 આવી રીતે મુકાયા છે. બરાબર. એટલે 1600 અરજીઓ, જેમાંથી 1000 શેર મંજૂર અને 600 શેર નામંજૂર, આવી રીતે આખી જ આપણી ફાળવણી તૈયાર થઈ, રકમમાં કહ્યું છે એ મુજબ. બરાબર. હવે આપણે પ્રમાણ મેળવી લઈએ. તો મિત્રો, પ્રમાણ કેવી રીતે મેળવવાનું જુઓ. અહીંયા આપણે જે પ્રમાણસર શેર વહેંચણી કરી છે એ જે કોલમ છે, એ જે લાઈન છે, એની આપણે પ્રમાણ મેળવશું. તો અહીંયા આપણું એ કોલમ કયું છે? ટોટલ વાળું નહીં, પરંતુ ઉપર 1500 અરજીઓ, 1000 મંજૂર અને 500 નામંજૂર, એ જે કોલમ છે, એક લાઈન છે, એમનું આપણે પ્રમાણ મેળવીએ. એટલે કે 1500, 1000 અને 500 એ ત્રણેય વચ્ચેનું પ્રમાણ, એટલે કે 3:2:1. બરાબર છે. એટલે કે આખી વાત શું થઈ? પ્રમાણ કયા મુજબ કંપનીએ મંજૂર નામંજૂર કર્યા હશે? તો કે જેણે 3 શેરની અરજી કરી છે એના 2 જ શેર મંજૂર કરવામાં આવ્યા હશે અને 1 શેર નામંજૂર થયો હશે. એટલે આ મુજબ પ્રમાણ થયું કહેવાય. એટલે પ્રમાણસર શેર વહેંચણી કરી તો કયા પ્રમાણ મુજબ એ આપણે મેળવી લીધું. હવે આ ફાળવણીને આધારે આપણે આપણી જે રેગ્યુલર નોંધો છે એ નોંધોમાં આ ફાળવણીનો ઉપયોગ કરીને આપણે નોંધમાં કેટલો વધારો કરવાનો હોય, એ નોંધની એમાઉન્ટ મેળવવા માટે, ક્યાં ક્યાં કઈ નોંધની એમાઉન્ટ મેળવવા માટે આ ફાળવણીનો ઉપયોગ કરીશું એ આપણે સમજતા જઈશું. તો આ ફાળવણી બરાબર દરેકને સમજાઈ ગઈ? મિત્રો, તમે આ રીતે ફાળવણી બરાબર કરી નાખી છે. તો હવે આપણે નોંધો કરવા જઈ રહ્યા છીએ. પ્રમાણસર વહેંચણીનું પ્રમાણ કયું થયું? 3:2:1. એટલે કે 3 અરજી કરી છે, એના 2 જ શેર મંજૂર કર્યા હશે કંપનીએ, 1 શેર ફરજિયાતપણે નામંજૂર થયો હશે. આ મુજબ કંપનીએ ફાળવણી કરેલી હશે શેરની. હવે આપણે નોંધો એક પછી એક જોતા જઈએ. તો પહેલી નોંધ શેની આવે? તો કે અરજીના નાણાં મળ્યા એની નોંધ શું આવે? બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે. મિત્રો, આ પહેલી નોંધમાં તો આપણે આ બીજું કાંઈ ફાળવણીની એની કોઈ જરૂર પડવાની નથી, કારણ કે અહીંયા અરજી કરનારા
બધા જ અરજદારોએ જેટલી અરજી કંપનીને મળી છે એના ઉપર અરજી સાથે કંપનીએ શેર દીઠ ₹3 મંગાવ્યા છે અને એ મુજબ આપણે દરેક શેર અરજી કરનારા હોય એ ₹3 લેખે જેટલી અરજીઓ મળી છે એના પર ₹3 લેખે આપણને મળ્યા હોય તો બેંક ખાતે ઉધાર કુલ 1600 અરજીઓ મળી છે કંપનીને એવું કહ્યું છે આપણને રકમમાં તો 1600 શેર પર અરજી સાથે ₹3 શેર દીઠ મંગાવ્યા છે એવું આપણને રકમમાં કહ્યું છે તો 1600 અરજીઓ પર ₹3 લેખે કંપનીને ₹4800 મળ્યા હશે એટલે પહેલી નોંધ કઈ એમાઉન્ટથી થશે 4800 થી કેવી રીતે બેંક ખાતે ઉધાર 4800 તે શેર અરજી ખાતે 4800 બરાબર તો આ પહેલી નોંધમાં તો બીજી કાંઈ જરૂર નથી કુલ અરજીઓ મળી અને એને ગુણ્યા શેર દીઠ અરજી સાથે મંગાવેલ રકમથી આપણે એ એમાઉન્ટ મેળવી શકીએ તો હવે આ જે 4800 અરજી વખતે મળ્યા એની વ્યવસ્થા કેવી રીતે થાય એની આપણે બીજી નોંધ કરીએ બીજી નોંધ શું થાય તો કે શેર અરજી ખાતે ઉધાર કઈ રકમ તો કે પહેલી નોંધમાં જે મળ્યા છે એ રકમ 4800 1600 અરજીઓ મળી છે આ 1600 અરજીના નાણાં આપણે શેર મૂડી ખાતે નહીં લઈ જઈ શકીએ કારણ કે આપણે જાણીએ છીએ કે માત્ર મંજૂર થયેલા શેરની અરજીના નાણાં જ કંપની શેર મૂડી ખાતે લઈ જઈ શકે તો આપણે અત્યાર સુધી શું જોતા હતા કે બાકીના જે નામંજૂર થયેલા શેર છે એના નાણાં કંપની જે તે શેર હોલ્ડરને પરત કરી આપતી હતી એટલે આપણે નોંધ કરતા હતા શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે મંજૂર થયેલા શેરની અરજીની રકમ અને તે બેંક ખાતે નામંજૂર થયેલા શેરની અરજીની રકમ જે તે શેર હોલ્ડરને આપણે પરત કરી દેતા હતા પરંતુ અહીંયા કંપની શું કરશે તો કે અહીંયા અરજીઓ 1600 શેર માટે મળી છે એમાંથી 1000 શેરના અરજીના નાણાં જ કંપની શેર મૂડી ખાતે લઈ જઈ શકશે તો બાકીના નામંજૂર થયેલા 600 શેર છે એ 600 શેરને કંપની નાણાં પરત નહીં કરી દે નામંજૂર થયેલા જે 600 શેર છે એ 600 શેરને કંપની નાણાં પરત નહીં કરતા શું કરશે કે એ જો નામંજૂર થયેલા શેરમાં 500 અને 100 એવી રીતે 2 તબક્કા આપણે બતાવેલા છે તો એ ટોટલ 600 શેર ખરા પણ એક વખતે 500 અને એક વખતે 100 એમ કરીને 600 છે તો આ 500 નામંજૂર થયેલા શેર અને 100 નામંજૂર થયેલા શેર એ બંનેમાં તફાવત છે શું તફાવત છે તો કે 100 શેર જે નામંજૂર થયેલા છે એમાં બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેનો એક પણ શેર મંજૂર કંપનીએ કર્યો નથી જ્યારે 500 શેર જે નામંજૂર થયેલા શેર છે એમાં બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેના અમુક શેર મંજૂર પણ થયા છે અમુક એટલે કયા પ્રમાણમાં જે આપણે પ્રમાણ મેળવ્યું છે 3:2:1 એટલે કે જેણે 3 શેરની અરજી કરી છે એના 2 શેર મંજૂર થયા છે અને 1 શેર નામંજૂર થયો છે તો એ અરજી જે છે એનો સમાવેશ કુલ અરજીમાં જે 1500 અરજીઓ છે એમાં સમાવેશ થાય છે મંજૂર જે થયા છે એનો સમાવેશ 1000 શેરમાં થાય છે અને નામંજૂર જે થયા છે એનો સમાવેશ 500 શેરમાં થાય છે આવી રીતે આ 600 જે નામંજૂર થયેલા શેર છે એમાં આ ડિફરન્સ છે 500 અને 100 અલગ અલગ તો એટલે કંપની શું કરશે જેના પૂરેપૂરા શેર જે નામંજૂર થયા છે એના જ નાણાં કંપની પરત કરશે બાકીના 500 જે નામંજૂર થયેલા શેર છે એના નાણાં કંપની પરત નહીં કરતા શું કરશે તો કે અરજી પછીનો હપ્તો એટલે કે મંજૂરી તો મંજૂરીના હપ્તાના એડવાન્સ પેટે એ 500 શેરની અરજીના નાણાં લઈ જશે કારણ કે આ 500 જે નામંજૂર થયેલા શેર છે એના પર અત્યારે તો કંપનીનો કોઈ અધિકાર નથી પરંતુ આ 500 શેરમાં
બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેના અમુક શેર મંજૂર પણ થયા છે. તો એ જે મંજૂર થયેલા છે એના શેર, તો એના પર તો હજુ મંજૂરીના પ્રથમ હપ્તાના અને છેલ્લા હપ્તાના આવી રીતે નાણાં કંપનીના લેણા થશે. તો અહીંયા કંપની શું કરશે કે આવા જે નામંજૂર થયેલા શેર છે એના નાણાં એ પરત નહીં કરતા કંપની એ જેના મંજૂર થયેલા શેર છે એના પર મંજૂરીના એડવાન્સ પેટે, ત્યાર પછીના હપ્તાના એડવાન્સ પેટે એ કંપની લઈ જશે, જેથી કરીને આપણી નોંધ, આપણા દાખલાની રકમમાં આપણે જોયું કે કંપનીને જે 1600 શેર માટેની અરજીના નાણાં મળ્યા હતા 4800 રૂપિયા, 3 રૂપિયા લેખે, એમાંથી ક્યાં કેટલી રકમ લઈ જશે એ સમજતા જાઓ. તો બીજી નોંધ કરીએ છીએ આપણે, શેર અરજી ખાતે ઉધાર જેટલા પહેલી નોંધમાં મળ્યા હતા 4800, 1600 ગુણ્યા 3 એટલે 4800 જે મળ્યા છે એ 4800 માંથી આપણે શેર મૂડી ખાતે કેટલા લઈ જઈ શકીએ? તો કે મંજૂર થયેલા શેરની અરજીના નાણાં. આપણા દાખલામાં મંજૂર થયેલા શેર કેટલા? તો કે 1000 શેરના 3 રૂપિયા લેખે 3000 રૂપિયા આપણે શેર મૂડી ખાતે જમા કરીશું. જ્યારે જે પૂરેપૂરા નામંજૂર થયા છે 100 શેર, એના નાણાં કંપની શું કરશે? જે તે શેર હોલ્ડરને પરત કરી દેશે. એટલે તે બેંક ખાતે 100 શેરના જે પૂરેપૂરા નામંજૂર થયા છે 100 શેરના 3 રૂપિયા લેખે 300 રૂપિયા એ કંપની જે તે શેર હોલ્ડરને નાણાં પરત કરી દેશે, કારણ કે એના બધા જ શેર, પૂરેપૂરા શેર નામંજૂર થયા છે. જ્યારે બાકીના બીજા 500 શેર જે નામંજૂર થયા છે, કુલ 600 શેર જે નામંજૂર થયા, એમાં 100 પૂરેપૂરા નામંજૂર થયા છે અને 500 શેર જે નામંજૂર થયા છે એમાં બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેના અમુક શેર મંજૂર પણ થયા છે. એટલે આ 500 શેર જે નામંજૂર થયા છે એના અરજીના નાણાં છે એ એના મંજૂર થયેલા શેર પર એના એડવાન્સ પેટે કંપની એ લઈ જશે. એટલે તે શેર મંજૂરી ખાતે 500 શેરના 3 રૂપિયા લેખે 1500 રૂપિયા તે શેર મંજૂરી ખાતે આવશે. એટલે આપણી બીજી નોંધ આખી આ મુજબ તૈયાર થઈ. શેર અરજી ખાતે ઉધાર 4800 રૂપિયા, તે શેર મૂડી ખાતે 3000, તે બેંક ખાતે 300 અને તે શેર મંજૂરી ખાતે, કૌંસમાં લખવું હોય તો લખવાનું કે એડવાન્સ, કેટલા? 1500 રૂપિયા. બરાબર છે? તો આ બીજી નોંધમાં જ આપણે આ ફાળવણીનો ઉપયોગ કર્યો, જે અગાઉ આપણે ગણતરી કરી હતી એનો ઉપયોગ કર્યો. તો આના દ્વારા, એ ફાળવણીની સમજૂતી દ્વારા તમને આ બીજી નોંધની એમાઉન્ટ, ક્યાં કેટલી રકમ લઈ જવાની એ બરાબર સમજાઈ ગયું હશે. બરાબર. હવે આપણી ત્રીજી નોંધ. તો ત્રીજી નોંધ શેની આવે? તો કે મંજૂરીના નાણાં મંગાવીએ એની. બરાબર, અથવા તો મંજૂરીના નાણાં લેણા થાય એની નોંધ શું આવે? શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. અહીંયા આપણને કહ્યું છે કે રકમમાં કે વહેંચણી સાથે, એટલે કે મંજૂરી સાથે શેર દીઠ 5 રૂપિયા મંગાવ્યા છે અને કૌંસમાં લખ્યું છે કે પ્રીમિયમની રકમ સહિત. તો જુઓ મિત્રો, અહીંયા આપણને ઉપર કહ્યું છે કે 10 રૂપિયાનો શેર 2ના પ્રીમિયમે બહાર પાડ્યા છે કંપનીએ. તો આ 2 રૂપિયા જે પ્રીમિયમ છે એ પ્રીમિયમનો સમાવેશ આ વહેંચણીના હપ્તા સાથે કરવામાં આવ્યો છે, એવું આપણને ઉલ્લેખ કર્યો છે. પ્રીમિયમની રકમ સહિત, એટલે કે આ વહેંચણી વખતે કે મંજૂરી વખતે જે 5 રૂપિયા મંગાવ્યા છે એમાં પ્રીમિયમ સમાયેલું છે. તો પ્રીમિયમ કેટલું છે? 2 રૂપિયા. તો બાકીના 3 રૂપિયા જે છે એ મંજૂરીના, એટલે કે એ શેર મૂડી ખાતે લઈ જઈશું અને બાકીના 2 રૂપિયા જે પ્રીમિયમ છે શેર દીઠ, એ 2 રૂપિયા શેર જામીનગીરી પ્રીમિયમ કે શેર પ્રીમિયમ ખાતે આપણે દર્શાવીશું. એટલે ત્રીજી નોંધ શેની નોંધ? મંજૂરીના નાણાં મંગાવીએ એની નોંધ. શું થાય? શેર મંજૂરી ખાતે ઉધાર. કેટલા શેર?
તો કે હવે મિત્રો આ નોંધથી આપણે માત્ર મંજૂર થયેલા શેર પર બધી ગણતરી કરવાની રહેશે. તો આપણા દાખલામાં મંજૂર થયેલા શેર કેટલા? તો કે 1000 શેર પર મંજૂરી વખતે શેર દીઠ મંગાવ્યા છે કેટલા? તો કે 5 રૂપિયા. તો 5 રૂપિયા લેખે 1000 શેર પર 5000 રૂપિયા શેર મંજૂરી ખાતે ઉધાર કરીશું. શેર મંજૂરી ખાતે ઉધાર 5000, તે શેર મૂડી ખાતે 1000 શેર પર 3 રૂપિયા મંજૂરી વખતે 5 રૂપિયા જે મંગાવ્યા છે એમાં 3 રૂપિયા મંજૂરીનો હપ્તો છે અને 2 રૂપિયા પ્રીમિયમ સમાયેલું છે એવું આપણે અલગ દર્શાવવું પડશે, કારણ કે એ જોનારને ખબર પડે કે આ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે અને આ પ્રીમિયમની રકમ કેટલી છે એ ખબર પડે. એટલે આપણે શેર મંજૂરી ખાતે ઉધાર 5000, તે શેર મૂડી ખાતે 1000 શેર પર 3 રૂપિયા લેખે 3000 અને તે જામીનગીરી પ્રીમિયમ કે શેર પ્રીમિયમ ખાતે 1000 શેર પર 2 રૂપિયા પ્રીમિયમના એમ કરીને 2000 રૂપિયા. એટલે આખી નોંધ આ પ્રમાણે થઈ. શેર મંજૂરી ખાતે ઉધાર 5000, તે શેર મૂડી ખાતે 3000, તે શેર પ્રીમિયમ ખાતે 2000. આવી નોંધ થઈ. બરાબર છે? તો 3 નોંધ બરાબર ક્લિયર થઈ ગઈ. હવે નોંધ શેની આવશે? તો કે મંજૂરીના નાણાં મળ્યા એની. નોંધ શું આવશે? ચોથી નોંધ, બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. બરાબર છે? હવે અહીંયા જુઓ મિત્રો, ગણતરી આપણે સમજી લઈએ કે મંજૂરીના નાણાં કંપનીએ મંગાવ્યા છે કેટલા? 5000. બરાબર, 5000 રૂપિયા મંગાવ્યા છે. એમાંથી કેટલા મળ્યા છે? એ જેટલા નાણાં મળ્યા છે એ રકમથી આપણે આ ચોથી નોંધ કરીશું, મંજૂરીના નાણાં મળ્યા એની. નોંધ શું કરીશું? બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. એમાઉન્ટ કેટલી? તો હવે જુઓ, 5000 રૂપિયા કંપનીએ મંગાવેલા છે મંજૂરી વખતે. બરાબર છે? એમાંથી આપણને 1500 રૂપિયા આપણે જે અરજી વખતે મંજૂરીના એડવાન્સ પેટે લઈ ગયા છે એ આપણને અરજી વખતે જ મળી ગયા છે. બરાબર છે? એટલે એ આપણે અહીંયા બાદ આપીશું, જમા આપીશું. એટલે 5000 રૂપિયા મંગાવ્યા હતા ખરા મંજૂરી વખતે, પણ એમાંથી ઓલરેડી 1500 રૂપિયા, 500 શેર જે હતા એના 3 રૂપિયા લેખે 1500 રૂપિયા તો એડવાન્સ પેટે પડેલા છે. બીજી નોંધમાં જે આપણે તે શેર મંજૂરી ખાતે 1500 કર્યા હતા એ આપણે અહીંયા 5000 જે મંગાવ્યા હતા એમાંથી બાદ કરીશું. એટલે અત્યારે મંજૂરી વખતે કંપનીને કેટલા મળશે? તો કે 5000 માંથી 1500 જે એડવાન્સ મળેલા છે એ બાદ કરીને અત્યારે આપણને 3500 રૂપિયા મળશે. તો આ નોંધ 3500 થી થશે. ક્લિયર થઈ ગયું મિત્રો? અહીંયા જો આપણને એમ કહ્યું હોય કે કોઈ શેર હોલ્ડર મંજૂરીના નાણાં ભરવામાં નિષ્ફળ ગયો હતો તો પાછું આ 3500 થી પણ ઓછા નાણાં આપણને મળ્યા હોય. પણ અહીંયા એવું કંઈ છે નહીં, બધાએ જ મંજૂરીનો હપ્તો ભરી દીધો હતો. આ તો આપણે જે 1500 રૂપિયા તો અરજી વખતે મંજૂરીના એડવાન્સ પેટે લઈ ગયા હતા એ જ બાદ કરીને અત્યારે આપણને 3500 રૂપિયા મળશે. તો ચોથી નોંધ, મંજૂરીના નાણાં મળ્યા, એ કઈ એમાઉન્ટથી થશે? તો કે 3500. નોંધ શું થઈ? બેંક ખાતે ઉધાર 3500, તે શેર મંજૂરી ખાતે 3500. આવી રીતે એમાઉન્ટ મેળવાશે. હવે પાંચમી નોંધ શેની? તો કે પ્રથમ હપ્તાનો નાણાં મંગાવ્યા એની. પ્રથમ હપ્તા વખતે રકમમાં કેટલું કહ્યું છે આપણને? શેર દીઠ 2 રૂપિયા લેખે મંગાવ્યા છે કંપનીએ. નોંધ શું થશે? શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 1000 શેર પર 2 રૂપિયા લેખે 2000 અને તે શેર મૂડી ખાતે 2000. આવી નોંધ થશે. આ નોંધ શેની? પ્રથમ હપ્તો મંગાવવાની. નોંધ શું? શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. એમાઉન્ટ કેટલી? 1000 શેર પર 2 રૂપિયા લેખે 2000 રૂપિયા. બરાબર છે? હવે છઠ્ઠી નોંધ શેની? તો કે
પ્રથમ હપ્તાના નાણાં મળ્યા એની નોંધ શું? તો કે બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે. એમાઉન્ટ કેટલી એ સમજવા માટે હવે પાછું આપણે અહીંયા જોઈએ કે 2000 રૂપિયા પ્રથમ હપ્તાના મંગાવ્યા હતા કંપનીએ, એમાંથી જે 2000 મળી ગયા હોય તો એ આ નાણાં મળ્યા એની નોંધ કરીએ પ્રથમ હપ્તાના, એ પણ આપણે 2000 થી કરવાની રહેશે. પરંતુ અહીંયા આપણને રકમમાં કહ્યું છે કે રાજ કે જેને 100 શેર આપ્યા હતા તે પ્રથમ હપ્તાની લેણી રકમ ચૂકવી શક્યો નહીં. એટલે અહીંયા શું થયું મિત્રો? રાજ નામનો જે એક શેર હોલ્ડર છે જેને 100 શેર આપ્યા હતા તે પ્રથમ હપ્તાની રકમ ભરી શક્યો નથી. એટલે રાજના 100 શેર પર પ્રથમ હપ્તાના શેર દીઠ ₹2 લેખે 200 રૂપિયા એ કંપનીને ચૂકવી શક્યો નથી. એટલે કંપનીને 2000 મંગાવ્યા હતા એમાંથી 200 નથી મળ્યા. એટલે મળ્યા હશે કેટલા? તો કે 1800. બીજી રીતે કહીએ તો મંજૂર થયેલા 1000 શેર હતા એમાં રાજના 100 શેર જે હતા મંજૂર થયેલા એના પર એ પ્રથમ હપ્તાના નાણાં ભરી શક્યો નથી. એટલે 1000 માંથી 100 શેર પર નથી ભરાણા તો બાકીના 900 શેર પર ₹2 લેખે પ્રથમ હપ્તાના નાણાં મળી ગયા છે. તો નોંધ કરીશું બેંક ખાતે ઉધાર 900 શેરના ₹2 લેખે 1800 રૂપિયા, તે શેર પ્રથમ હપ્તા ખાતે 1800. આ રીતે પ્રથમ હપ્તાના નાણાં મળ્યા એની નોંધ થશે. બરાબર છે? તો આ મુજબ એ પ્રથમ હપ્તાના નાણાં મળ્યા ત્યાં સુધીની નોંધ. હવે 7મી નોંધ શેની આવશે? તો કે શેર છેલ્લા હપ્તાના નાણાં મંગાવીએ એની. તો છેલ્લા હપ્તાના નાણાં મંગાવવા માટે આપણને કહેલું છે કે છેલ્લા હપ્તા વખતે પણ શેર દીઠ ₹2 લેખે મંગાવ્યા છે. તો ₹2 લેખે 1000 શેર પર છેલ્લા હપ્તાના 2000 રૂપિયા મંગાવવાના થાય. તો નોંધ થશે શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 2000 તે શેર મૂડી ખાતે 2000. બરાબર છે? અને હવે આ છેલ્લા હપ્તાના જે 2000 રૂપિયા મંગાવ્યા છે એમાંથી કેટલા નાણાં કંપનીને છેલ્લા હપ્તા પેટે મળ્યા છે એને એ એમાઉન્ટ આપણે ત્યાર પછીની નોંધમાં દર્શાવીશું કે છેલ્લા હપ્તાના નાણાં કેટલા મળ્યા છે. તો 8મી નોંધ શેની આવશે? તો કે છેલ્લા હપ્તાના નાણાં મળ્યા એની. હવે આ છેલ્લા હપ્તાના નાણાં કેટલા મળ્યા છે એની ગણતરી કરવા માટે આપણે એમાં સમજૂતી આપવી પડશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ છેલ્લા હપ્તાના કેટલા નાણાં મળ્યા હશે એ આપણે ગણતરી તમને વધુ સારી રીતે સમજાવી દઈશ. બરાબર છે? તો આ 7 નોંધો થઈ ગઈ છેલ્લા હપ્તાના નાણાં મંગાવ્યા ત્યાં સુધીની. 8મી નોંધ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશું. ઓકે, થેન્ક યુ.